અતિ ભારે વરસાદો છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂના ખેડૂતોના અત્યારે ચિંતાજનક ફોન પણ ઘણા બધા મિત્રોને આવી રહ્યા છે. બંગાળની ખાડીની સિસ્ટમો છે કે જ્યારે પણ ગુજરાત ઉપરથી આ રીતે પસાર થાય આ વિસ્તારોની અંદર અતિવૃષ્ટિઓ થાય એ પ્રકારના વરસાદ. ખેડૂતો પ્રત્યેનો પ્રેમ ખેડૂતોની લાગણીમાંથી જ આવે છે. એનું કારણ છે કે હું તો એક સામાન્ય માણસ છે, મારી એવી કોઈ ઓકાત નથી. પરેશભાઈની આગાહી હોય ખોટી પડવાના ચાન્સ ઓછા છે. એને વિશ્વાસ છે ખેડૂતોના પ્રશ્નના ખટારાઓ ભરાઈ જાય તો એ ખૂટે એમ નથી, એટલા પ્રશ્ન છે અને સોલ્વ નથી થતા. ખેડૂત ભાઈઓની સામે કેમેરાની સામે બોલવાની તાકાત ધરાવીએ છીએ કે આપણી આ આગાહી આ સમયમાં હતી પણ આપણી ખોટી પડી છે. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં 11 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 31.62% વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ચોમાસાની શરૂઆતમાં જ બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ થતા ખેડૂતોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે જૂનમાં અતિશય વરસાદ પડતા શું ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદમાં કાપ મુકાશે? આખી સિઝનમાં વરસાદો કેવા રહેશે? નમસ્કાર, હું છું મમતા ગઢવી અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે અતિશય વરસાદની સ્થિતિ વચ્ચે ખેડૂતોને તેઓએ શું સંદેશો આપ્યો છે તેના વિશે વાત કરવી છે. તે પહેલા કયા પંથકમાં અતિ ભારે વરસાદના મંડાણ છે તેના વિશે વાત કરીએ. વાત ગુજરાતી પર. ચોમાસાના પ્રારંભ સાથે જ વરસાદે પૂરા ગુજરાતને કવર કરી લીધું છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં રિજિયન પ્રમાણે જો જોવામાં આવે તો કચ્છમાં 5.50 ઇંચ સાથે 28.83% વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં 6.65 ઇંચ સાથે 23.53% વરસાદ થયો છે. જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.56 ઇંચ સાથે 33.35% વરસાદ નોંધાયો છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 9.51 ઇંચ સાથે 32.32% વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 20.9 ઇંચ સાથે 34.25% વરસાદ વરસી ચૂક્યો છે. એટલે કે સિઝનનો સરેરાશ 31.62% વરસાદ નોંધાયો છે. જૂનમાં પડેલા વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જો ગયા વર્ષની વાત કરીએ તો જૂન 2024માં 3 ઇંચ વરસાદ પણ નહોતો થયો, જેની સરખામણીએ આ વર્ષે જૂન મહિનામાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. હાલ 40 ઇંચથી વધારે વરસાદ પડ્યો હોય એવો એકમાત્ર તાલુકો છે. આ સિવાય 26 તાલુકામાં 20 થી 40 ઇંચ, 89 તાલુકામાં 10 થી 20 ઇંચ, 41 તાલુકામાં 5 થી 10 ઇંચ વરસાદ અને 5 તાલુકામાં 1 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વર્ષ 2024માં 29મી જૂન સુધીમાં સરેરાશ 2.80 ઇંચ સાથે 8.5% વરસાદ જ પડ્યો હતો. એટલું જ નહીં, ચોમાસાની ધમાકેદાર શરૂઆતથી 206 જેટલા જળાશયોમાં સરેરાશ જળસ્તર 46.21% થઈ ગયું છે. હાલ રાજ્યના 13 જેટલા જળાશયો 100% ભરાઈ ગયા છે, જ્યારે રાજ્યમાં કુલ 18 જેટલા જળાશયો છે જે હાઈ એલર્ટ પર છે. વર્ષ 2024માં 28 જૂનના ગુજરાતના જળાશયોમાં સરેરાશ જળસ્તર છે તે 38.24% હતું. બીજી તરફ અમદાવાદમાં પણ વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવે અતિ ભારે વરસાદ વચ્ચે પરેશ ગોસ્વામી સાથે વાત કરીએ. પરેશભાઈ, આપના મતે કયા એવા જિલ્લાઓ છે જે કહી શકાય કે રેડ એલર્ટ એટલે કે જ્યાં વધારે વરસાદ પડી શકે છે, ખાસ કરીને જુલાઈ માસમાં? જુલાઈ માસમાં કહીએ અથવા તો ઓલ ઓવર ચોમાસા દરમિયાન કહીએ. આમ તો આ વર્ષે જે વરસાદની જે સિસ્ટમો ચાલી રહી છે, આમ તો ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદો પડવાના છે. પણ અતિ ભારે વરસાદો છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, આ વિસ્તારોની અંદર અતિવૃષ્ટિઓ થાય એ પ્રકારના વરસાદો પણ આ વર્ષે જોવા મળશે. કેમ કે આ વર્ષે જે બંગાળની ખાડીની જે વધારે સિસ્ટમો આવવાની છે અને સ્વાભાવિક રીતે બંગાળની ખાડીની સિસ્ટમો છે એ અત્યાર સુધી એવું હતું કે મધ્યપ્રદેશ સુધી આવી અને પછી ઉત્તર તરફ ગતિ કરતી. બંગાળની ખાડીમાંથી સિસ્ટમ જયારે પણ એ ચાલુ થાય ત્યારે એ પશ્ચિમ દિશામાં આવતી હોય, ઝારખંડ, ઓરિસ્સા અને મધ્યપ્રદેશ સુધી સતત પશ્ચિમ દિશામાં ગતિ કરે. પણ મધ્યપ્રદેશ ઉપર આવીને પછી ઉત્તર તરફ જાય એટલે પૂર્વ રાજસ્થાનના ભાગો, યુપીના ભાગો ને દિલ્હી સુધી એ સિસ્ટમો બંગાળની ખાડીની જતી હતી. પણ છેલ્લા 5-10 વર્ષની અંદર જે ચેન્જ આવ્યું છે
જે વેધર સાયકલમાં આપણે ફેરફારો થયા છે, જેને કારણે મધ્યપ્રદેશ ઉપરથી સિસ્ટમ ઉત્તરમાં જવી જોઈએ એની જગ્યાએ હવે પશ્ચિમમાં જાય છે. એટલે હવે બંગાળની ખાડીના વરસાદો છે પણ ગુજરાતની અંદર ભારે વરસાદો પડી રહ્યા છે. અને બંગાળની ખાડીની સિસ્ટમો છે કે જ્યારે પણ ગુજરાત ઉપરથી આ રીતે પસાર થાય ત્યારે અરબ સાગર પૂરતો ભેજ આપે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિઓ સર્જાતી હોય છે, જે 5 વર્ષથી આપણે જોઈએ છીએ એ જ રીતે આ વર્ષે પણ કદાચ જોવા મળી શકે છે. પરેશભાઈ, આ તો આપણે આગાહીની વાત કરી, થોડી હવે આપના વિશે પણ વાત કરવી છે, કારણ કે ગુજરાતની દરેક ચેનલ હોય કે વેધર ટીવી નામની યુટ્યુબ ચેનલના માધ્યમથી હોય, દરેક ખેડૂતો સુધી આપ માહિતી પહોંચાડો છો. તો અત્યારે દિવસ દરમિયાન કેવું શેડ્યુલ રહેતું હોય છે? ખેડૂતો સાથે પણ વાતચીત થતી હશે, તો શું કહેશો? અત્યારે ખેડૂતો શું વાત કરી રહ્યા છે, ખેડૂતો શું આશા રાખી રહ્યા છે, કારણ કે આપની સતત વાત થતી હશે એમની સાથે. આમ તો બધા સાથે જે સતત આમ શેડ્યુલ ની તમે વાત કરો એટલે શેડ્યુલમાં તો સતત અમે આમ બીજી રહીએ છીએ. સવારે 9 વાગ્યાથી હું મારી ઓફિસમાં આવું એટલે સાંજે 7 વાગ્યા સુધી કન્ટિન્યુ હું ઓફિસે હોય. તો ઓફિસના ટાઈમ દરમિયાન પણ આમ તો અમારી ઓફિસે મળવા વાળા પણ ઘણા બધા મિત્રો આવતા હોય એટલે એમાં પણ સમય આપવો પડતો હોય. ટીવી ચેનલની ડિબેટો છે, યુટ્યુબ નું કામ છે, એટલે ફ્રી બિલકુલ નથી રહી શકતા. પરિવારને પણ જેટલો ટાઈમ આપવો જોઈએ એટલો આપી નથી શકતા. એ ચોક્કસથી એક આપણું ગણી શકાય. છતાં પણ અમે પરિવાર એને માનીએ કે ઓલ ઓવર ગુજરાતમાં 60 લાખ ખેડૂત ખાતેદાર બધાનો અમારો પરિવાર છે. અમને જે મળવા આવે એ પણ અમારો પરિવાર છે. મીડિયા પણ અમારો પરિવાર છે અને મીડિયાના મારફતે જે અમને સાંભળે છે એ પણ અમારો પરિવાર છે. એટલે પરિવારને સમય આપીએ છીએ એવું સમજી લઈએ છીએ. એટલે શેડ્યુલ શાંતિથી બીજી રહીએ. અને ખેડૂતોના જે ફોનની તમે વાત કરી એમાં ખેડૂતોના અત્યારે ચિંતાજનક ફોન પણ ઘણા બધા મિત્રોને આવી રહ્યા છે. પરેશભાઈ, અમારે હજી કઈ ખાસ વરસાદ નથી, અમારે શું થશે? અમારે કદાચ નબળું. એમાં ખાસ કરીને કચ્છના ઘણા બધા વિસ્તારમાંથી ખેડૂત ભાઈઓના મને ફોન આવે કે પરેશભાઈ અમારે હજી કઈ ખાસ વરસાદ નથી. ઉત્તર ગુજરાતમાં 2 પ્રકારના ફોન આવે. અમુક વિસ્તાર એવા છે ઉત્તર ગુજરાતમાં, એ ખેડૂતોના પ્રશ્ન એવો છે પરેશભાઈ અમારે હવે ક્યારે સારો વરસાદ થશે. અને એક વર્ગ એવો પણ છે ઉત્તર ગુજરાતમાં કે જે હજુ પણ ત્યાં બાજરી ઉભી છે. ઉનાળુ બાજરી વાવેલી હતી, લેટ વાવેલી હતી, એટલે આ વર્ષે ઉભી છે. અમે ખેડૂત ભાઈઓને ઘણી વખત કહેતા હોય કે 15 જૂને ગુજરાતમાં ચોમાસું બેસે એ તો વર્ષોથી આપણે સાંભળતા આવીએ. તો સ્વાભાવિક રીતે 15 જૂન સુધીમાં ઉનાળુ પાક નીકળી જ જવો જોઈએ, ખેતર તૈયાર થઈ જવું જોઈએ. તમે લેટ વાવેતર કર્યું છે તો એ થોડુંક આપણું મિસ્ટેક કહેવાય. બીજી વખત ધ્યાન રાખજો. ખેડૂતોને એવી સલાહ આપતો હોય કે બીજી વખત ધ્યાન રાખજો કે લેટ વાવેતર ન કરવું, 15 જૂન પહેલા ખેતર ખાલી થઈ જવું જોઈએ. એટલે એ ખેડૂતો અત્યારે એમ કે કદાચ 10 દિવસ વરસાદ ન આવે ને એક ઝાપટું પણ ન આવે ને તમે આ ઉનાળુ પાક છે એ સાચવી લઈએ. એટલે મિક્સ પ્રતિસાદ ને મિક્સ પ્રકારના ફોન છે ઉત્તર ગુજરાતમાંથી આવે. કચ્છમાંથી હજી સારો વરસાદ ક્યારે પડશે એવા ફોનો આવે છે. અને સૌરાષ્ટ્રની અંદરથી ઘણા બધા મિત્રોના ફોન આવે. એ મિત્રોનું સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાત વાળા ખેડૂતોનું એવું કહેવાનું થાય છે કે પરેશભાઈ વાવણી થઈ ગઈ, કાંઈ વાંધો નથી, 5-10 દિવસ વરાપ થાય તો સાતી આકી લઈએ, કઈક દવા છાંટી દઈએ પાકમાં, અને વાવણી લાયક વરસાદ સારો પણ હતો. અને આગળ ઉપર હવે વર્ષ સારું જ રહેશે ને, અત્યારે જેવા પડીએ એવા જ આગળ ઉપર પડતા રહેશે ને, અમારે કઈ બહુ પાણી વાળવું નહીં પડે ને, આવું બધું પૂછતા હોય. આ પ્રકારના ફોનો આવે છે અને ફોનમાં પણ વાતો કરતા રહીએ, મીડિયામાં માહિતી આપતા રહીએ અને સતત આમનો સમય છે એ અમારો વ્યસ્તતામાં નીકળીએ. પરિવાર સાથે મેં કીધું મીડિયા સાથે ખેડૂતો સાથે સમય વિતાવવો ને એ પણ આમ તો એક નસીબની વાત છે. અને એ નસીબ મને ભગવાને આપ્યું છે એટલે આ બધા સાથે મારા નસીબને આધારે સમય વિતાવીને આનંદ લઉં છું. પરેશભાઈ, આપ કઈ રીતે ટ્રેક કરતા હો છો એ પણ ઘણા ખેડૂતોને જાણવું હોય છે, કારણ કે માહિતી છે આટલી સચોટ આવતી હોય છે. અને ક્યારે થાક નથી લાગતો? થાકમાં તો એવું છે કે આમ તો હજી આપણે ઉંમરે થાકવા જેવી ઉંમર નથી ને સતત કામ કરતું રહેવું એ મારો સ્વભાવ છે. અને સ્વામી વિવેકાનંદજીનું એક સૂત્ર છે, આળસથી કટાઈ જવું ને એના કરતા કામ કરતા કરતા ઘસાઈ જવું વધારે સારું. આ સૂત્રને હું પકડી રાખું ને કામ કરતા કરતા ઘસાઈ જવામાં માનું છું. અહીં તો આપણે સંત કબીરજી પણ યાદ આવે, જીન ખોજી તીન પાયા ગયે ગહેરે પાણી મેં બેઠ, મેં બાવરા ડુબંડરા રહા કિનારે બેઠ. એટલે કે જીન ખોજી તીન પાયા, જેણે ગોતું એને કઈક મળે છે. ગયે ગહેરે પાણી મેં બેઠ, જે ઊંડા પાણીમાં જેને બેસી ગયા એ મરજીવા મોતી માણે એના જેવી વાત છે. અને મેં બાવરા ડુબંડરા રહા કિનારે બેઠ, એટલે કે આપણે કદાચ ડૂબવાથી ડરીએ ને જો કિનારે બેઠા રહીએ તો કશું જ આ જીવનમાં મળવાનું નથી. એટલે આ જીવન એક સાગર છે, આ સાગરના તળિયા સુધી આપણે બધાએ જવું જોઈએ, સતત મહેનત કરવી જોઈએ. અને હું તો દરેક યુવાનોને પણ કહેતો હોય છે, સતત મહેનત કરતા રહ્યો. સાચું જે આપણે કહીએ ને કે ભાઈ પારસમણી જેને આપણે કહીએ છીએ,
અનમોલ રત્ન કહીએ છીએ. તો આપણા જીવનનું અનમોલ રત્ન શું? તમે સતત કામ કરતા રહ્યો ને, તમારું કામ છે ને એ જ જીવનનું સાચું અનમોલ રત્ન છે. આનાથી બીજું મોટું કોઈ અનમોલ રત્ન નથી. અને યુવાનોને જીવનમાં સિદ્ધિ મેળવવી હોય તો સરવાળો હું તો બધાને એક જ શીખવાડું, સાહસ. કઈ પણ વસ્તુમાં તમે સાહસ કરો, તમારા ફિલ્ડમાં સાહસ પ્લસ મહેનત. સાહસ નહીં, સાહસની સાથે મહેનત કરો. સાહસ પ્લસ મહેનત પ્લસ બુદ્ધિ. મહેનત કરવાની પણ બુદ્ધિથી. ગધેડાની જેમ, જો ગધેડો એ આખો દિવસ કામ કરતો રહીએ છે પણ એને કઈ મળે નહીં, કેમ કે એ બુદ્ધિથી કામ નથી કરતો. આપણે માણસ છીએ એટલે માણસની જેમ બુદ્ધિથી કામ કરવાનું. સાહસ પ્લસ મહેનત પ્લસ બુદ્ધિ, એનો સરવાળો કરો એટલે જવાબ આવે સિદ્ધિ. અને સિદ્ધિ જવાબ આવે આવે આવે. આ વ્યક્તિગત હું માનું છું ને, દરેક યુવાનોને કહેતો હોઉં છું. પરેશભાઈ, ખેડૂતો પ્રત્યે આટલો બધો પ્રેમ છે તો આ પ્રેમ ક્યાંથી આવે છે આટલો બધો? કઈ વસ્તુ એવી છે કે તમને ખેડૂતો પ્રત્યે આટલું બધું છે? કારણ કે આપણે જોઈએ તો એવા અનેક લોકો છે ગુજરાતમાં કે જે હવામાન વિભાગ સાથે જોડાયેલા, અથવા બહુ ઓછા લોકો છે કે જે આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તો આટલો બધો ખેડૂતો પ્રત્યે પ્રેમ ક્યાંથી આવે છે? ખેડૂતો પ્રત્યેનો પ્રેમ ખેડૂતોની લાગણીમાંથી જ આવે છે. એનું કારણ છે કે હું તો એક સામાન્ય માણસ છે, મારી એવી કોઈ ઓકાત નથી. છતાં પણ મને એટલો વિશ્વાસ છે અને જે ખેડૂતોને મારી ઉપર ભરોસો છે એ અદ્ભુત ભરોસો છે. ખેડૂતને તમે કોઈને પણ એમ કહો કે ભાઈ પરેશભાઈ અહીંયા આ જગ્યાએ ખોટું કર્યું, એટલે તમને કહી દે કે ના ના, પોસિબલ જ નથી. પરેશભાઈ ક્યારેક ખોટું કરે નહીં. એક એનો વિશ્વાસ મારી ઉપર છે. બીજા નંબરની અંદર ખેડૂતો જે મને પ્રેમ આપે છે ને, એ પ્રેમ આ ઘણી જગ્યાએ આપણે જોઈએ ને, કોઈ નેતાઓ છે બહુ મોટી લીડ થી ચૂંટાઈને આવ્યા. હું તો એમ કહેતો હોય કે ઓલરેડી મને તો ગમે એ પાર્ટીના હોય, ભાજપના, કોંગ્રેસના, આપવાળા, ગમે એ પાર્ટી, ગમે એ વિચારધારા માનતા હોય, મને બધા જ પ્રેમ કરે છે. અને આ પ્રેમ જે એનો છે ને, તો એ આપણે એટલો પ્રેમ આપતા હોય તો સામે આપણે પણ પ્રેમ એને આપવો પડે. એટલે અરસ પરસ બધું હોય છે. આ બધું ખેડૂતોમાંથી જ મને એનર્જી મળે છે. અને જયારે પણ થાક નથી લાગતો, થાકનો વિચાર કરું ને, ત્યારે હું મારા દેશના ખેડૂતને યાદ કરું. મારો દેશનો ખેડૂત કેટલી મહેનત કરે, સતત દિવસ રાત મહેનત કરે. ચોમાસું હોય તો વરસાદમાં મહેનત કરે, શિયાળામાં ઠંડીમાં મહેનત કરે, ઉનાળામાં આકરા તાપમાં મહેનત કરે. એ દરેક ઋતુને સહન કરીને દરેક જગ્યાએ કામ કરતો રહીએ છીએ. એ સતત મહેનત કરે ને, એના જેટલું તો આપણે નથી કરતા ને. એટલે હું જયારે પણ થાકનો વિચાર આવે ને, ત્યારે ખેડૂતને યાદ કરું કે મને થાક લાગે તો હું એસીમાં બેઠો રહું છું, પણ મારા ખેડૂતને થાક લાગે તો એ શું કરે? ત્યારે એક નવી એનર્જી મળે અને વધુમાં વધુ કામ કરવાની તાકાત અંદરથી મળે છે મને. જી પરેશભાઈ, અમે થોડા સમય પહેલા દ્વારકા હતા અને મેં જે રીતે આપણે એક વખત વાત કરી હતી કે અમે ત્યાં હતા ને ત્યાંથી નીકળતા હતા રસ્તા પરથી, તો ખેડૂતો છે તે વાવણી કરતા હતા અને અમે એમની સાથે વાત કરી તો ત્યારે એમને કહ્યું કે પરેશભાઈ કીધું છે એટલે કે વરસાદ આવવાનો છે, એટલે અમે અત્યારે બધી તૈયારી કરી રહ્યા છીએ. અને અમે ત્યાં હતા ને વરસાદ પણ આવ્યો. તો પરેશભાઈ, આટલો વિશ્વાસ ખેડૂતો આપના પર મૂકે છે તો ક્યારે એમ ડર ન લાગે? આ સચોટતા ક્યાંથી આવે છે? જો ડર તો ચોક્કસથી લાગે, કેમ કે આપણા ઉપર વધારે ખેડૂત ભાઈઓ વિશ્વાસ કરતા હોય. આપણા વરસાદના કાર્યક્રમો કે આગાહીને આધારે પોતાનું આયોજન કરતા હોય, ત્યારે અંદરથી ડર એવો લાગે. ભલે કદાચ ખોટું પડે તો આપણે કઈ ભગવાન તો છે નહીં, ખોટું પડે, કેમ કે હું પણ એક ટેકનોલોજીના મારફતે પ્રિડિક્શન કરીને માહિતી આપું છું. ટેકનોલોજીમાં કુદરતથી મોટો વૈજ્ઞાનિક તો કોઈ છે નહીં, એટલે ક્યારેક આપણું ખોટું પણ પડે. પણ ખેડૂતો જાણે છે. અમે ઘણી વખત કઈ ભાઈ 90-92% સાચું પડે છે, એટલે 92% સાચું પડે મતલબ 100 વખત આગાહી કરીએ તો 92 વખત સાચી પડે, આ ખોટી પડે. ખોટી પડે ત્યારે આપણે ખબર જ હોય કે આ તારીખમાં આપણે આગાહી કરેલી હતી ને એમાં કદાચ ફેરફાર થઈ હોય તો આપણે ખેડૂત ભાઈઓની સામે, કેમેરાની સામે બોલવાની તાકાત ધરાવીએ છીએ કે આપણી આ આગાહી આ સમયમાં હતી પણ આપણી ખોટી પડી છે. અને એમાં ખોટું પડે તો આપણે ક્યાં કઈ કોઈનું લઈ લીધું કે ચોરી લીધું કે આપણે શરમાવાનું છે? એ તો ટેકનોલોજી છે, કુદરતી હોય. એમાં ખોટું પડે તો સ્વીકારી લેવાનું હોય. એટલે સ્વીકારી લે એટલે ખેડૂતને પણ વિશ્વાસ છે કે ભાઈ પરેશભાઈ જે હોય સત્યતાના રસ્તે ચાલવા વાળા છે, એટલે એનો વિશ્વાસ વધે છે. અને ખેડૂતો અત્યાર સુધીનો મારું જે રેકોર્ડ જોયો છે કે પરેશભાઈની આગાહી હોય ખોટી પડવાના ચાન્સ ઓછા છે. એને વિશ્વાસ છે કે અમારા વિશ્વાસ ઉપર એના ખેતી કામના આયોજનો કરી નાખે છે. પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે. આપ વેધર ટીવી દ્વારા પણ લાઈવ થતા હો છો, ખેડૂતોના પ્રશ્નો છે તેને રજૂ કરતા હો છો, તેના જવાબ આપતા હો છો. તો પરેશભાઈ, ક્યાં એવા મોટા 2-3 પ્રશ્નો છે જે આ વખતે તમને ખૂબ ખેડૂતો તરફથી મળી રહ્યા છે? પ્રશ્નનું તો આપણે કહી શકાય કે ગુજરાત હોય કે ભારત દેશ હોય, આ દેશની અંદર ખેડૂતોના પ્રશ્નના ખટારાઓ ભરાઈ જાય તો એ ખૂટે એમ નથી, એટલા પ્રશ્ન છે અને સોલ્વ નથી થતા. મેન 2-3 પ્રશ્ન છે અત્યારે ખેડૂતના. પહેલો પ્રશ્ન એ કે જે 3 લાખ સુધીનું પાક ધિરાણ 0% વ્યાજે સરકારે આપવાની વાત કરી હતી, એ આપતા હતા, પણ એમાં
એવું છે કે 0% વ્યાજ, પણ પેલા તો 7% વ્યાજ વાર્ષિક છે બેંકો ખેડૂતના ખાતામાં ઉધારે છે. પછી 3% છે એ કેન્દ્ર સરકારે આપવાનું, 4% છે એ રાજ્ય સરકાર આપવાનું હોય. હવે 3% કેન્દ્ર સરકારને આપવાના હોય, ખેડૂતના ખાતામાં રિટર્ન આવી જાય છે. રાજ્ય સરકારે આપવાના હોય, આવતા નથી. એટલે ખેડૂતોનું કેવું એવું થાય છે, પરેશભાઈ તમે વધારે રજૂઆત કરો. એટલે એક પ્રશ્ન એ છે. બીજો પ્રશ્ન એ છે કે જે 3 લાખ સુધી પાક ધિરાણ આપવાની વાત કરી હતી, હવે સરકારે નવી જાહેરાત કરી કે અમે 5 લાખ સુધી આપશું. એ જાહેરાત થઈ ગઈ છે, પણ બેંકોને હજી એનું જે કહેવાય ને ઓર્ડર નથી થયો. એટલે બેંકોને ઓર્ડર નથી થયો, એટલે બેંકો અત્યારે ખેડૂતને આપતી નથી. એક પ્રશ્ન એ પણ છે. બીજો પ્રશ્ન એ છે ટેકાના ભાવે જે ખરીદી થાય એમાં ઘણી બધી ગડબડ થાય ને. ટેકાના ભાવે ખેડૂત જયારે પણ પોતાનો માલ વેચવા જાય ને, તો એને કોઈને કોઈ ફોલ્ટ કાઢીને એનો માલ રિજેક્ટ કરે. અને રિજેક્ટ કરે એટલે ખેડૂત બિચારા છે એમ કે ભાઈ લઈ ગયો, અમે વાહનના ભાડા ભરીને અહીં સુધી આવ્યા છે, વગેરે વગેરે રજૂઆત કરે. તો એમાં લાંચ લે પાછા અમુક લોકો. એટલે એમાં ખેડૂતોને ત્યાં બહુ લૂંટે છે. બીજા નંબરની અંદર ખેડૂતો જે પણ ઉત્પાદન લઈ આવે છે એ ઉત્પાદનના સંતોષકારક ભાવ મળતા નથી. એટલે અનેક પ્રકારના પ્રશ્ન છે. આ તો મોટા મોટા 2-4 પ્રશ્નો મેં તમને કીધા, પણ બહુ ઘણા બધા પ્રશ્ન છે. આ ખેડૂતોના પ્રશ્ન છે એ સોલ્વ થવા જોઈએ. જો સરકાર આ પ્રશ્ન સોલ્વ કરવા માંગતી હોય તો સરકારને સંપૂર્ણપણે માર્ગદર્શન આપવું હોય ત્યાં માર્ગદર્શન, અને અમારે જેવાની જ્યાં જરૂર પડે ત્યાં દિવસ રાત 1 રૂપિયો ચાર્જ લીધા વગર અમે સરકારને પણ અહીંયા સાથ સહકાર આપવા તૈયાર છે. પણ મારા ખેડૂતનું તમે ન્યાય કરો, મારા ખેડૂતનું ભલું કરો. એનો હક છે ને એ કમસે કમ એને આપો. એના માટે જે કરવું પડે અમે તમને સહકાર આપવા તૈયાર છે. પરેશભાઈ, વાવણીમાં કોઈ સમસ્યા નથી ને આ વખતે? ના, આમ તો વાવણીમાં મેં કીધું અમુક વિસ્તારમાં કદાચ ઓછો વરસાદ હોય ને બાકી રહી ગયા હોય એ વાત અલગ છે. બાકી એવરેજ વાવણીમાં અત્યારે કોઈ બીજો કોઈ પ્રશ્ન નથી. વાવેતર રાબેતા મુજબના થયા છે. આ એક ચોક્કસથી છે કે કપાસના ઉત્પાદન છેલ્લા 2-5 વર્ષથી ઘટે છે અને સામે ભાવ નથી મળતા. એને કારણે કપાસનું વાવેતર ઘટ્યું ને એની જગ્યાએ મગફળીનું વાવેતરમાં વધારો થયો છે. બાકી વાવણીમાં બીજો કોઈ નવા કોઈ ફેરફારો હાલ આ વર્ષે જોવા નથી મળ્યા. જો આગામી દિવસોમાં ક્યાં ભારેથી અતિભારે વરસાદના મંડાણ છે તેના વિશે વાત કરીએ તો 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દિવસો માટે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના 7 દિવસ માટે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલું જ નહીં, વરસાદી અને વાવાઝોડા જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જુલાઈના રોજ એટલે કે આજે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ સહિતના આ બધા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે, જ્યારે 2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ આ બધા જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને આ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 3 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ સહિતના જિલ્લામાં ભારે વરસાદના મંડાણ છે. આ જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અત્યારે બસ આટલું જ. હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.